નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લઈ જે લેટેસ્ટ સમાચાર આવ્યા છે તેના વિશે આજે તમને માહિતગાર કરીશું, જેમાં પરિણામની તારીખ જે જાહેર થઈ છે અને ગ્રાઉન્ડ પણ આવી ગયું છે, તો તે ક્યારે છે તે વિશે જાણીશું। તો સૌથી પહેલાં આપણે વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જે 15 જુલાઈના રોજ જાહેર થઈ છે તે તમે જોઈ લીધી હશે, અને જો ન જોઈ હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી તમે તમારી આન્સર કી જોઈ શકો છો। તે જોઈને તમારે કેટલા પ્રશ્નો સુધર્યા અથવા તો તમારા માર્ક્સમાં કેટલોનો વધારો થયો અથવા ઘટાડો થયો આ આન્સર કી મુજબ, તો તે તમારા માર્ક્સ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હવે વાત કરીએ પરિણામની, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દીપકભાઈ રાજાણી સાહેબ કે જે વરિષ્ઠ પત્રકાર છે તેમણે જણાવ્યું હતું કે બીટ ગાર્ડનું ફાઇનલ પરિણામ તારીખ 23 જુલાઈ સુધીમાં આવવાની સંભાવના છે, અને ગ્રાઉન્ડની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાશે। ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ સંયુક્ત રીતે આ ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષા લે તેવું કંઈક આયોજન છે। ગુજરાતમાં 4 ગ્રાઉન્ડની થઈ પસંદગી, ટૂંક સમયમાં વન મંત્રી મોળુભાઈ બેરા બેઠક બોલાવી ગ્રાઉન્ડ ટેસ્ટની પરીક્ષાને આખરી ઓપ આપશે એવી માહિતી તેમણે આપી છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો, અને આવી જ માહિતીથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।